દાહોદના ગરબાડાના છરછોડામાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે અને જેસાવાડા પોલીસ મથકની ટીમ પર મહિલા સહિત 6 ઇસમોએ હુમલો કરતા એએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસે રેડ દરમિયાન ₹16,546ની કિંમતની વિદેશી દારૂની 51 બોટલો કબજે કરી હતી। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, પોલીસ પર જ હુમલો કરી દેવામાં આવે છે, કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? બિલકુલ કહી શકાય કે જે ગરબાડાના છરછોડા પર જેસાવાડા પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પ્રોહિબિશન અંગે રેડ કરવા ગઈ હતી તે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો। જેસાવાડા પોલીસને જે ખાનગી બાતમી મળી હતી, જે ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ને રેડ દરમિયાન પોલીસે ₹16,546 વિદેશી દારૂ પણ જપ્ત કરી લીધો હતો અને મુદ્દામાલ કબજે કર્યા બાદ જે પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપીઓ એકસમ થઈ આવી અને પોલીસ ઉપર ઝપાઝપી કરી હતી, જેમાં એએસઆઈ સિરાજભાઈ છે તેમને ઉપર ઝપાઝપી કરવામાં આવી હતી, તેમને શરીરે ઈજા પણ પહોંચી હતી। હાલ બનાવ સંદર્ભે પોલીસે 6 જેટલા આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચાર